પ્રણામ. કૃષ્ણં વંદે જગદ્ગુરુ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં કાવ્ય નંબર 7 એટલે કે ચેપ્ટર નંબર 7 નવસર્જનની વાટે વિશે આપણે શીખવાનું છે. સૌપ્રથમ તો કાવ્યના લેખક અથવા કવિ છે બાલમુકુંદ દવે. કોણ છે? બાલમુકુંદ દવે. તેમનો થોડો પરિચય મેળવીએ તો બાલમુકુંદ દવેનો જન્મ 7/3/1916ના રોજ વડોદરા જિલ્લાના મસ્તુપુરા ગામમાં થયો હતો. તેમનું અવસાન 28/2/1993ના રોજ થયેલું છે. બાલમુકુંદ મણિશંકર દવે વડોદરા જિલ્લાના મસ્તાપુરમાં તેમનો જન્મ થયો હતો. તેમણે નવજીવનમાં પ્રૂફરીડર તરીકે લાંબો કાળ કામ કર્યું હતું. તેઓ પ્રૂફરીડર તરીકે કામ કરેલું છે. ધ્રુવાખ્યાન તેમની આખ્યાનની ઢબમાં લખાયેલ કૃતિ છે. પરિક્રમા, કુંતલ તેમના ધ્યાનપાત્ર કાવ્ય સંગ્રહો છે. સોનચંપો, અલક દલક, ઝરમરિયા તેમના બાળ ગીતોના સંગ્રહો છે. આ બધા જે સર્જન છે તે બધા તમારે યાદ રાખવા જોઈએ. ક્યારેક પરીક્ષાની અંદર પૂછાય તો બધા પૂછે પરીક્ષામાં કે બાલમુકુંદ દવેની કોઈ પણ એક રચના જણાવો, તો તમારે આમાંથી કોઈ પણ એક નામ આવડતું હોવું જોઈએ. બરાબર? કાંઈ પૂછે કે પરિક્રમા એ કોનું સર્જન છે, તો તમને આવડતું હોવું જોઈએ કે પરિક્રમા એ બાલમુકુંદ દવેનું સર્જન છે. હવે આ ગીત રચનાની અંદર, આ કાવ્યની અંદર બાલમુકુંદ દવેએ નવસર્જન શબ્દ મૂકેલો છે. નવસર્જન અને વાટે બે શબ્દ આપેલા છે. આખું ટાઇટલ છે નવસર્જનની વાટે. નવસર્જન, નવ એટલે કે નવું સર્જન કરવું અથવા નવું નિર્માણ કરવું, તેને આપણે નવસર્જન કહેવામાં આવે છે. કંઈક નવું બનાવવાનો ઉત્સાહ બરાબર વ્યક્ત થાય છે. વાટે એટલે રસ્તે. બરાબર? વાટે એટલે શું થાય? રસ્તે. ઉત્સાહ, નવીન કરવાનો ઉત્સાહ, કંઈક નવું કરવું, એના માટે આ કાવ્ય આપેલું છે. તો આ કાવ્યની અંદર પહેલાં આપણે સામાન્ય પરિચય મેળવી લઈએ. આ કાવ્યની અંદર લેખક અથવા કવિ લખે છે કે પૃથ્વી ઉપર, આ પૃથ્વીમાં ઘણા બધા માણસો, પશુ પક્ષીઓ, જીવજંતુઓ બધા રહેલા છે. પૃથ્વી ઉપર કશુંક નવું રચી જવાનો ઉત્સાહ આ ગીતમાં વ્યક્ત થયેલો છે. આપણે પૃથ્વી ઉપર આવ્યા તો આપણે કંઈક નવીન કામ કરીએ, કંઈક નવીન રચના કરીએ, કંઈક નવું કરીએ, એ આ કાવ્યનો મુખ્ય ઉદ્દેશ છે, મુખ્ય ભાવ રહેલો છે. કવિ કહે છે કે આ પૃથ્વીના લોકો મોહમાયા ફગાવી દે. જે પણ કંઈ જીવન જીવવાની લાલસા હોય, ધન પ્રત્યે અલગ અલગ પ્રકારની લાલસા હોય, તે બધી મોહમાયાને ફગાવવી જોઈએ, એટલે કે દૂર કરવી જોઈએ. જૂઠી કીર્તિના મોહમાં પડ્યા વગર, માણસોને જૂઠી કીર્તિનો મોહ હોય, બધા કહે હું આમ કરું મારું નામ થવું જોઈએ, મને બધા ઓળખતા હોવા જોઈએ, આ બધી જૂઠી કીર્તિનો મોહમાયા છે. માણસે આળસ, નિરાશાને હટાવી ક્યારે આપણે કામ કરવામાં આળસ કરવી જોઈએ નહીં, અથવા નિરાશા લાવવી જોઈએ નહીં. આળસથી તમે કોઈ પણ કામ કરો તે તમારું કામ શક્ય બને જ નહીં. માટે હંમેશા આળસ ત્યજીને જ કામ કરવું જોઈએ. પછી કોઈ પણ કામ કરતા હોય, ભણવાનું કામ કરતા હોય, આર્થિક કામ કરતા હોય, નોકરી કરતા હોય, મજૂરી કરતા હોય, જે પણ કંઈ કરતા હોય, એ આળસ અને નિરાશાને ત્યજવી જોઈએ આપણે, તો જ આપણું કામ પાર પડે છે. અજબ આશા અને ઉત્સાહથી આ પૃથ્વી ઉપર જ સ્વર્ગ સર્જવાની આ ગીતમાં કેન્દ્રમાં છે. કે જો આપણે વ્યવસ્થિત કામ કરશું, આળસ અને નિરાશા વગર, મોહમાયાને ફગાવી, જૂઠી કીર્તિના મોહમાં પડ્યા વગર, તો આપણે આ પૃથ્વી ઉપર એક નવીન સ્વર્ગનું નિર્માણ કરી શકશું. નવું આપણે સ્વર્ગ બનાવી શકશું. બધા સુખેથી રહેતા હોય તો આપણે સ્વર્ગ એને જ કહેવાય. જ્યાં બધા માણસો સુખેથી રહેતા હોય તેને સ્વર્ગ કહેવામાં આવે છે. અને જ્યાં બધા માણસો દુઃખેથી રહેતા હોય, યાતના ભોગવતા હોય, દુઃખ ભોગવતા હોય, પીડા ભોગવતા હોય, તેને આપણે નર્ક ગણવામાં આવે છે. તો સ્વર્ગ અને નર્ક બધું પૃથ્વી ઉપર જ આવેલું છે. ક્યાં છે બધું?
પૃથ્વી માટે, પૃથ્વી ઉપર જ સ્વર્ગ અને નર્ક બધું જે આપણે કર્મ કરીએ છીએ, જે આપણે કાર્યો કરીએ છીએ એના પરિણામ આપણને અહીંયા જ ભોગવવું પડે છે. મનુષ્યોના ઉત્તમ કામોથી જ આ પૃથ્વી રંગભરી એટલે કે સુંદર બનશે તેવું કવિએ સૂચવ્યું છે. જો મનુષ્ય ઉત્તમ કામો કરશે તો આ પૃથ્વી સુફલિત બનશે, રંગભરી બનશે. કેવી બનશે? સારી બનશે. તેમ આ કવિ કહેલું છે. વિદ્યાર્થી મિત્રો, હવે હું કાવ્યનું ગાન કરું છું, તમે બધા સાંભળજો. પછી આપણે કાવ્યનું ગાન થઈ જાય પછી આપણે કાવ્ય વિશે થોડીક સમજૂતી આપશું, પેરેગ્રાફ બાય પેરેગ્રાફ. નવસર્જનની વાટે વિહરતા અમે પ્રગતિના પંથના પ્રવાસી, ઉર આશા ઉલ્લાસ ભરી ભમતા અમે નૂતન યુગના પ્રવાસી. નીંદ આળસ નિરાશા હટાવશું, વેર ઝેર અમે મિથ્યા મિટાવશું. અમે વિચરતા વગડાના વાસી, અમે નૂતન યુગના પ્રવાસી. મોહમાયાના ફંદને ફગાવશું, જૂઠી કીર્તિના ભૂતને ભગાડશું. અજબ આશાના સ્વપ્ન સજાવશું, અમે પૃથ્વી પર સ્વર્ગને ઉતારશું. હવે રહેશો નહીં કો ઉદાસી, અમે રંગીન ધરાના રહેવાસી, અમે નૂતન યુગના પ્રવાસી. કવિએ સરસ વાત કરેલી છે આ કાવ્યના. બરાબર, કવિ જે છે એને સરસ વાત કરેલી છે અને આપણે જો સમજાઈ જાય તો આપનું જીવન ધન્ય થઈ જાય. કવિ કહે છે કે નવસર્જનની વાટે વિહરતા અમે પ્રગતિના પંથના પ્રવાસી. અમે આ દુનિયામાં નવીનતા લાવવા માટે રસ્તાના પ્રવાસી છીએ, પ્રગતિના પ્રવાસી છીએ. અમે ઉર આશા ઉલ્લાસ ભરી ભમતા અમે નૂતન યુગના પ્રવાસી. અમે અમારા હૃદયમાં, ક્યાં? અમારા હૃદયમાં આશા ઉલ્લાસ ભરી અને આ નૂતન યુગના પ્રવાસી છીએ. કવિ શું કહે છે કે અમે અમારા હૃદયમાં ઉર અને આશા ભરી અને અમે એમાં નૂતન યુગના પ્રવાસી છીએ. આગળ કવિએ કહ્યું છે કે નીંદ આળસ નિરાશા હટાવશું, વેર ઝેર અમે મિથ્યા મિટાવશું. જો અમે ઊંઘ, આરામ, નિરાશા આ બધું અમે દૂર કરશું અને આ પૃથ્વી ઉપર જે પણ કંઈ માણસો રહે છે તે માણસો સાથે મિથ્યા વેરઝેર રાખશું નહીં. આપણે કોઈની સાથે વેરઝેર રાખવું જોઈએ નહીં, બધા સંપીને રહેવું જોઈએ. કવિ એમ જો કહેવા માંગે છે. અમે વિચરતા વગડાના વાસી, અમે નૂતન યુગના પ્રવાસી. અમે આ ભમતા વગડાના વાસી છીએ અને અમે નૂતન યુગના પ્રવાસી છીએ. આગળ કવિએ કહેલું છે મોહમાયાના ફંદને ફગાવશું, જૂઠી કીર્તિના ભૂતને ભગાડશું. જો અહીંયા સરસ પંક્તિ આપેલી છે. કવિએ કીધું કે અમે કોઈ પણ પ્રકારની મોહજાયામાં ફસાવશું, મોહમાયાની જાળમાં ફસાશું નહીં, ક્યારેય પણ મોહમાયામાં પડશું નહીં. અમે જૂઠી કીર્તિના ભૂતને ભગાડશું, ખોટી નામના મેળવવા માટે કોઈ પણ જાતના પ્રયાસો કરશું નહીં, કે અમારે કોઈ પણ જાતની ખોટી કીર્તિ જોતી નથી. આગળ અજબ આશાના સ્વપ્ન સજાવશું, અમે પૃથ્વી પર સ્વર્ગને ઉતારશું. કવિ કહે છે અજબ આશા, અમારામાં એક જાતની આશા પ્રગટાવશું અને એનાથી અમે પૃથ્વી ઉપર સ્વર્ગ બનાવશું. શું બનાવશું? સ્વર્ગ. હવે રહેશો નહીં કો ઉદાસી, હવે તમે કોઈ પણ પ્રકારના માણસો ઉદાસ રહેશો નહીં, કારણ કે અમે યથાર્થ પ્રયત્ન કરવા માટે તત્પર છીએ અને નવીનતા લાવવા માટે તત્પર છીએ. માટે હવે તમે કોઈ ઉદાસ રહેશો નહીં. અને અંતિમ પંક્તિમાં અમે રંગીન ધરાના રહેવાસી, અમે નૂતન યુગના પ્રવાસી. અમે આ સુંદર ધરા, પૃથ્વી, ધરા એટલે પૃથ્વી, સુંદર પૃથ્વીના રહેવાસી છીએ. ભગવાને સરસ મજાની પૃથ્વી બનાવી છે, આ પૃથ્વી ઉપર અમે રહીએ છીએ અને અમે નૂતન યુગના એટલે કે નવા યુગના પ્રવાસી છીએ. અહીંયા આપણું આ કાવ્ય સમાપ્ત થાય છે. બધા વિદ્યાર્થી મિત્રોને આ કાવ્યની સમજણ તો આવી ગઈ હશે. તો જરા આપણે તેના સ્વાધ્યાય પર ઉપર નજર નાખીએ. તો સૌપ્રથમ સમાનાર્થી શબ્દો આપેલા છે કે જેમાં નવસર્જન એટલે કે નવીન સર્જન કરવું,
મિથ્યા એટલે કે નકામું, ફંદ એટલે કે ઝાડ, પંથ એટલે રસ્તો, માર્ગ, ધરા એટલે કે પૃથ્વી અને ધરતી. વિરુદ્ધાર્થી શબ્દ આપેલા છે. સર્જન એટલે કે વિસર્જન, પ્રગતિ એટલે અધોગતિ, ઉલ્લાસ નિરાશા, નૂતન એટલે કે પુરાણું, કીર્તિ અપકીર્તિ અને આશા એટલે કે નિરાશા. આ કાવ્યમાં એક તળપદો શબ્દ આપેલો છે જેનું નામ છે વાટ. શું આપેલું છે? વાટ. વાટને આપણે શિષ્ટ ભાષામાં રસ્તો કહેવાય. શું કહેવાય? રસ્તો, પથ. હવે સ્વાધ્યાય આપેલું છે. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પહેલું, નવસર્જનની વાટે વિહરતા લોકો માટે નીચેનામાંથી કયું વિધાન બંધ બેસતું બેહે છે? એનો જવાબ આવે છે કે અમે પ્રગતિના પંથના પ્રવાસી છીએ. બીજું, ધરતીને કવિએ કેવી કહી છે? તો એનો જવાબ છે ધરતીને કવિએ રંગીન કહી છે. કેવી કહી છે? રંગીન. ત્રીજું, નવસર્જનની વાટે વિહરનાર વ્યક્તિના હૃદયમાં શું જોવા મળે છે? તો કે આશા અને ઉલ્લાસ જોવા મળે છે. પછી ચોથું, નવસર્જનની વાટે ચાલનારને નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? તો કે પૃથ્વી ઉપર નર્ક ઉતારવાની આ બાબત લાગુ પડતી નથી. પૃથ્વી ઉપર સ્વર્ગ ઉતારવાની બાબત લાગુ પડે છે, નર્ક ઉતારવાની બાબત લાગુ પડતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કાવ્ય નંબર 7નો અભ્યાસ કરેલો છે. બધાને સમજાઈ ગયું હશે. તો આજે આ કાવ્ય પૂરું થાય છે અને આવતીકાલે આપણે કાવ્ય નંબર 8 કે જેનું નામ છે આભાર, એના વિશે આપણે શીખવાનું છે. બરાબર? પ્રણામ. જય શ્રી કૃષ્ણ.